વડ્યા વગર તો કામ થાય જ નહીં. માણસોને તો વડવા જ પડે તો જ કામ કરે. કાલે પેલા બેન કહેતા હતા ને, ભાવના બેન, થોડુંક તો ગુસ્સો કરવો જ પડે ને તો જ કામ કરે ને બધા. થોડું વઢ્યા વગર તો થાય જ નહીં ને, કે છે ભાઈ આપણો અભિપ્રાય છે. હવે મને પૂછો તો હું કહું વઢ્યા વગર જ કામ થાય, કે મને વઢવાનું ફાવતું જ નથી. મને કે થોડું તો વઢો, પણ મેં તો મારા તાકાત હોય છે ને વઢવાની. હું સમજણ પાડી દઉં, પછી એની મેળે ફેરફાર થયા કરે. પણ વઢવું કે ના વઢવું સમજણ પાડી, પણ આપણો અભિપ્રાય છે એમ પાછળ, કે માણસોને વઢીએ તો જ કામ થાય, થોડુંક તો દબડાવવા પડે. હવે એ અભિપ્રાય છે ને ત્યાં સુધી એવા માણસો ભેગા થાય કે આપણે એને વઢીએ તો જ કામ કરે. અને મારો અભિપ્રાય કે મારે સમજણથી કામ લેવું છે, કોઈને વઢવા કરવા નથી, તો મને એવા સારા માણસ ભેગા થાય કે મારો ઈશારો થતાં પહેલાં કામ થઈ ગયો હોય. આજુબાજુ એવા સરસ ભેગું થાય ને ટોળું, કે મને આમ વિચાર આવે કે આમ કરવું જોઈએ ને, ત્યારે જરા આમ ઈશારો કરું ને ત્યારે પહેલાં કરી નાખે. વઢવા કરવાની તો જરૂર જ ના પડે. જિંદગીમાં વઢવાની જરૂર. કોઈક દાડો આમ ગુસ્સો કરવા જાઉં ને તો આમ પેલું સુરસીરું થાય ને, આમ જરાક ટેટો ઊંચો આવે, ફૂસ થઈને હવા નીકળી જાય, પાછો હવા નીકળી, ગુસ્સો થાય જ નહીં.